નમસ્કાર, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આપની સાથે હું છું શિવાની. હાલના સમયમાં સૌથી મોટી ચિંતાજનક સમસ્યા છે તો તે સમસ્યા છે આપઘાત. રોજબરોજ આપણે સૌ સાંભળી રહ્યા છે કે આ જગ્યાએ આપઘાત કરવામાં આવ્યો છે, આ જગ્યાએ સામૂહિક આપઘાત કરાયો છે અને આ આપઘાતના જે બનાવો છે તે એટલા સતત વધી રહ્યા છે કે અત્યારે જે સાયકોલોજીસ્ટ છે, જે મનોચિકિત્સકો છે કે તેમના દ્વારા પણ આના માટે લઈને સર્વે કરવામાં આવી રહ્યા છે. એક ચિંતાજનક બાબત એટલે કહી શકાય, કારણ કે આમાં હવે કોઈ પણ પ્રકારની એવી ઉંમરની બાંધછોડ પણ નથી રહી. તમામ વયના લોકો અત્યારે આપઘાત કરી રહ્યા છે. તાજેતરમાં એક કિસ્સો સામે આવ્યો કે ધોરણ 10માં ભણતા જે બાળક છે તેણે આપઘાત કર્યો. કારણ શું કે તેના જે માતા પિતા છે તેમણે તેને મોબાઈલ ફોનમાં ગેમ રમવાની ના પાડતા તેણે આપઘાત કર્યો. કેનેડાથી જે પરિણીત એક યુવતી આવી અને તેને પણ આપઘાત કર્યો. કારણ હજુ પણ અકબંધ છે, પોલીસ દ્વારા તપાસ કરી રહી છે. થોડા દિવસ અગાઉ અમદાવાદમાં સામૂહિક આપઘાત જોવા મળ્યો પરિવારનો અને એ આર્થિક સંકળામણને કારણે તેમણે આપઘાત કર્યો. ઘણા બધા કારણો જવાબદાર છે. આર્થિક સંકળામણ હોય, માનસિક આરોગ્ય અસ્વસ્થ હોય કે પછી આપણા જીવનમાં બનતી રોજબરોજની કોઈ પણ એવી ઘટના કે જેને કારણે જે લોકો છે કે તે માનસિક રીતે અસ્વસ્થ જોવા મળે છે. હાલે અત્યારે આપણે જે પણ વ્યસ્ત સમયમાં જીવી રહ્યા છે, આમાં દરેક નાની એવી બાબત પણ લોકો પોતાના મન ઉપર વધારે લઈ લે છે અને મન ઉપર લેતા તે પોતે એટલા સ્ટ્રોંગ નથી હોતા કે તે વાતને સક્ષમતાથી પોતાની વાતને રજૂ કરી શકે, પોતાની વાતને પચાવી શકે અને ત્યારે તે દરેક પરિસ્થિતિથી હારતા હોય છે અને છેલ્લે તે આપઘાત છે તે પ્રયત્ન કરતા હોય છે અને આપઘાત કરી લેતા હોય છે. એટલે લોકો માટે હવે અત્યારે એકમાત્ર સમાધાન આપઘાત જોવા મળે છે, જે અત્યારે ચિંતાજનક બાબત કહી શકાય, ના માત્ર ગુજરાત રાજ્ય માટે પરંતુ દેશ માટે, વિશ્વ માટે, કે આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે અને આના ઉપર મનોમંથન પણ અત્યારે શરૂ થઈ ચૂક્યું છે. ઘણા એવા જે કહી શકાય કે સર્વે કરવામાં આવી રહ્યા છે. આ સર્વેમાં પણ ચોંકાવનારા કારણો સામે આવી રહ્યા છે. આ તમામ વિશે વાત કરીશું કે શા કારણે આપઘાતના બનાવો વધી રહ્યા છે અને અત્યારે તમામ વયના લોકો કે છેલ્લે તે તેમની પાસે આપઘાત જ એકમાત્ર જાણે ઓપ્શન હોય તે રીતના તે આપઘાત કરી રહ્યા છે. આ કિસ્સાઓ વધી રહ્યા છે. તમામ વિશે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં ડોક્ટર પિંકલ ભટ્ટ સાયકોલોજીસ્ટ તરીકે જોડાયા છે. પિંકલજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ. ડોક્ટર હર્ષલ શાહ જોડાયા છે કે જે મનોચિકિત્સક છે. હર્ષલજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ. પિંકલજી, હાલ આપણે જોયા છે કે આપઘાતના બનાવો આજે સતત વધી રહ્યા છે. કોઈ પણ નાના ઉંમરનું બાળકથી લઈને વયોવૃદ્ધ જે છે તે લોકો પણ આપઘાત કરી રહ્યા છે. એટલે લોકો પાસે અત્યારે માત્ર ફક્ત એક જ ઓપ્શન છે, આપઘાત. જો તે કોઈ પણ વાતને નથી પચાવી શકતા, કોઈ પણ વાતને સહન નથી કરી શકતા, તો તે આપઘાતનો વિકલ્પ પસંદ કરે છે. આ જે સતત કેસો વધી રહ્યા છે એના વિશે શું કહેશો આપ? તમે અલગ અલગ સર્વે જે કીધા એમાં અલગ અલગ એજમાં અલગ અલગ રીઝન છે. જ્યારે બાળક જો એક આપઘાત તરફ વળે છે તો બાળકને સૌથી પહેલા કે એમના મા બાપે ફેલિયર શું છે શીખવાડ્યું નથી. કારણ કે બાળકે ઓલરેડી ઓનલાઈનમાં ગેમો રમી છે અને એમાં જીતે છે. જીવનમાં નાની નાની પરિસ્થિતિની અંદર કેવી રીતે ફેલ થવાય અને એ ફેલ થયા પછી એમાં કેવી રીતે પોતાની મનની મક્કમતાથી આગળ વધવું એ એક બાળક માટે બહુ જરૂરી હોય છે. પણ અત્યારના દરેક મા બાપને એવું છે કે મારે મારા બાળકને તડકો આપવો જ નથી, છાંયડો ને છાંયડો જ આપવો છે. હવે જ્યારે બાળક હંમેશા છાંયડામાં જ, એટલે કે એણે ફેલિયર જોયું જ નથી અને વર્કિંગ વુમન છે, માં જે છે એટલે વર્કિંગ વુમન અને એક માં, એ બેના જે સંઘર્ષ છે, એટલે એ વર્કિંગ વુમન માં બરાબર સમય જ્યારે બાળકને નથી આપી શકતી ત્યારે એ એની ડિમાન્ડ પૂરી વધારે કરે છે. એટલે બાળકે સાથે ફેલિયરની સાથે ના નથી સાંભળી, રિજેક્શન હેન્ડલ નથી કર્યું. કારણ કે એને જે પણ વસ્તુ જોઈએ છે એ કદાચ માંગ્યા વગર અથવા તો માંગતાની સાથે જ મળી જાય છે. જ્યારે બાળક ના નથી સાંભળ્યું અને જેમ જેમ એ ધીરે ધીરે જીવનમાં મોટું થાય છે, એ જે તાપ આવતો જાય છે, રિજેક્શન આવે છે, ના સાંભળવી પડે છે, ફેલિયર આવે છે, ત્યારે એ બાળક એ પરિસ્થિતિની સામે કેવી રીતે એને ડીલ કરવી ને એ સમજ જ નથી. કારણ કે એણે એના બ્રેને કોઈ દિવસ જ્યારે એનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે એણે એ સમજ્યું જ નથી કે આ ઓપોઝિટ પરિસ્થિતિ પણ જીવનમાં આવશે જ અને એનો સામનો કરવો જ પડશે. એટલે બાળકના જે આત્મહત્યાના કેસો વધ્યા છે એની અંદર આ એક રીઝન છે. એક મોટી ઉંમરના લોકો જે કહેવાય એમની અંદર લોનલીનેસ સૌથી વધુ અત્યારે વધી ગઈ છે. અને સૌથી વધારે સંબંધોની અંદર રહીને એકલતા એ માણસને કોરી ખાય છે. કારણ કે દરેક વ્યક્તિ અત્યારે સોશિયલ મીડિયામાં રિયલ લાઈફ કરતા વધારે રીલમાં છે. અને આપણે રિસર્ચ અને સર્વે પણ જોયું છે કે ઇમોશનલ ચીટ કરતા, ફિઝિકલ ચીટ કરતા વધારે ઇમોશનલ ચીટિંગ થાય છે.
અને એ જી. ઇમોશનલ ચીટિંગમાં લોનલીનેસ, ખાલીપો વધતો જાય છે. હવે નાનું બાળક અને એક મિડલ એજની બેની વચ્ચેની એક આવે છે ટીન એજમાંથી એક યંગ એજમાં આવવાની ઉંમર. હમ. ત્યાં સંઘર્ષ આવી જાય છે કે અત્યારે છોકરીઓને બધા વર્કિંગ છે. કેવી રીતે મસ્ક્યુલર એનર્જી પાવરફુલ બની છે ફેમિનાઇન એનર્જીમાં. પણ હમ. મસ્ક્યુલર એનર્જી એ કેવી રીતે ફેમિનાઇન એનર્જી એટલે કે ફિમેલની સાથે કેવી રીતે હાથથી હાથ મિલાવો, એની કેવી રીતે સપોર્ટ સિસ્ટમ બનવું, કેવી રીતે એને દરેક કામમાં સહકાર આપવો, એ હજુ મસ્ક્યુલર એનર્જીમાં એટલું નથી આવ્યું. એટલે એ જે મેરેજ થાય અથવા તો રિલેશનશિપમાં આવે અને જે કમ્પેનિયનશિપ જોઈએ, રિસ્પેક્ટ જોઈએ, ઇક્વાલિટી જોઈએ, એ જ્યારે નથી મળતું ત્યારે અંદર ને અંદર સંઘર્ષ થાય છે. અને એ સંઘર્ષની અંદર એ લોકો સુસાઇડ તરફ વધે છે. એટલે દરેક એજની અંદરના રીઝનો અલગ અલગ છે અને આપણે એક જ ત્રાજવે નહીં તોલી શકીએ. પણ આ જી. બધાની એક રૂટ જો ગણવું હોય તો એ હમ. છે કે માણસ માણસથી અતડો થતો ગયો છે. જો હમ. માણસ માણસથી અતડો થવાની બદલીમાં એની સાથે હોય, એક સ્પર્શ મળે, હૂંફ મળે, સાથ મળે, રીલ સિવાય રિયલ લાઈફની અંદર વાતચીત થાય, એક સ્પર્શ મળે, એક રિસર્ચની અંદર બી આવ્યું છે કે દિવસમાં જો 7 વખત અનકન્ડિશનલ હગ મળે છે તો આપણા શરીરનું લવ હોર્મોન્સ એકદમ વધારે સારી રીતે જરે છે અને લોનલીનેસ નથી આવતી, ડિપ્રેશન નથી આવતું, હમ. ડિસ્ટર્બન્સ નથી આવતું, ફેલિયરનો સામનો આપણે ખૂબ જ સારી રીતે કરી શકીએ છીએ. તો આ બહુ જરૂરી વસ્તુ છે જીવન જીવવા માટે. અને જો સમજીએ તો સુસાઇડ તરફના પ્રશ્નો ઓછા થશે. હમ. બિલકુલ. હર્ષલજી, આપણે જેમ પિંકલજી વાત કરી કે ફેલિયરનો સામનો અત્યારે કોઈ સહન નથી કરી શકતો અને ઘણા બધા કારણો છે. આપણે સંબંધોની વાત કરીએ, આજના યુથની વાત કરીએ તો યુથમાં આત્મહત્યા કરવાનું સૌથી મોટું કયું એવું કારણ છે કે જે જવાબદાર માનવામાં આવે કે જેને કારણે આજની યુવા પેઢી જે છે તે આત્મહત્યાના માર્ગે વળી છે? સી આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ મને એક એ હાઇલાઇટ કરવી હતી કે ઘણીવાર છે ને લોકો સુસાઇડ કરે છે બટ એકચ્યુઅલી દે વોન્ટ અ સોલ્યુશન ટુ ધર કરંટ પ્રોબ્લેમ. એટલે બેઝિકલી એ લોકો એક સોલ્યુશન શોધતા હોય છે કે ભાઈ અત્યારે ફોર એક્ઝામ્પલ અગર એક માણસ 10 પ્રોબ્લેમથી ડીલ કરી રહ્યું છે તો એકચ્યુઅલી એવું નથી હોતું કે એને એકચ્યુઅલી મરવું છે, બટ બીકોઝ એ પ્રોબ્લેમમાંથી બહાર નહીં આવી શકતું એટલે કદમ લઈ લે છે એમ. એટલે હમ. વોટ પીપલ એકચ્યુઅલી વોન્ટ એટ ધેટ ટાઈમ કે કોઈ સોલ્યુશન મળે જેનાથી અમારી પ્રોબ્લેમો સોર્ટ આઉટ થઈ જાય, રાઈટ? હમ. બટ પછી એ સોર્ટ આઉટ એ ટાઈમે નહીં થતી એટલે એ લોકો સીધું એસ્કેપ મિકેનિઝમની જેમ સુસાઇડ કરે છે. એટલે આ વસ્તુ કેવું છે, લાઈક બેઝિકલી મારા એક્સપિરિયન્સમાં ઘણા બધા સુસાઇડલ પેશન્ટ્સને મેં ઇન્ટરવ્યુ કરેલા છે જે લોકો દવા ખાઈ લે કે કંઈક ઇન્જેક્ટ કરી લે એના પછી એમાં 90% ઓફ ધ પીપલ જે આવું કરે છે એ લોકોને રિગ્રેટ બી થાય છે, 80% લોકોને કે મારે આવું નહોતું કરવાનું. હવે એનો કહેવાનો મતલબ એ છે કે જ્યારે લોકો સ્ટેપ લે છે ને ત્યારે પહેલા તો એમને ખબર નહીં હોતી કે આવું કરશે અને દેર ઇઝ નો વે બેક કે ભાઈ આ પતી જશે નહીં આ વસ્તુ એમ. એટલે મને એવું લાગે છે કે મેજોરિટી ઓફ ધ પીપલ વોન્ટ અ સોલ્યુશન બટ એ ટાઈમે એમને સોલ્યુશન નહીં મળતું, બહુ બધી વસ્તુ એકસાથે આવી જાય એટલે લોકોને બસ એક જ વસ્તુ દેખાય કે સુસાઇડ, રાઈટ? બટ ઘણા લોકોને દે વોન્ટ અ સોલ્યુશન આઉટ ઓફ ઇટ. અને જેમ તમે કીધું કે યુથમાં જે મેં કોમનલી એક બે રીઝન જોયા હોય તો એક તો ઓબ્વિયસલી રિલેશનશિપ તો વન ઓફ ધ મેજર રીઝન છે. બહારથી આપણને એવું લાગે કે ભાઈ રિલેશનશિપ કદાચ એટલો મેજર ફેક્ટર નથી કે કેમ લોકો સુસાઇડ કરે એના માટે, બટ ઘણી વાર એવું થાય કે કોઈ બી રિલેશનશિપમાં કેવું થાય કે બેઝિકલી માણસ ઇમોશનલ માઇન્ડથી વધારે વિચારતું હોય, લોજિકલ માઇન્ડ એનું થોડું સાઈડમાં થઈ જાય, રાઈટ? જેમ કે આપણે બે માઇન્ડ હોય, ઇમોશનલ એન્ડ લોજિકલ. એટલે રિલેશનશિપમાં શું થાય કે બીજાવાળા પાર્ટનરને આપણે એક પેડેસ્ટલ પર મૂકી દઈએ કે ભાઈ મારા માટે જે છે આ જ છે, બરાબર? હવે એ પાર્ટનરની અનઅવેલેબિલિટી ગણો કે કદાચ એ પાર્ટનરે ચીટ કર્યું જે ઓબ્વિયસલી ખોટું છે, બરાબર? એટલે પેલાને શું થાય કે એની એક્સપેક્ટેશન તૂટે ને પછી એ વધારે આઘાત લાગે અને પછી એમાં નો વે આઉટ અગેન સિચ્યુએશન આવી જાય. એટલે એને ખાલી એક જ રસ્તો દેખાય હું કંઈક કરી દઉં, રાઈટ? અને ઓબ્વિયસલી દેર આર મેની મલ્ટિપલ ફેક્ટર્સ ઇન્વોલ્વ ઇન ધીસ, બટ રિલેશનશિપમાં એક મેજર વસ્તુ આ છે કે સામેવાળી વ્યક્તિ આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ થઈ જાય, ત્યારબાદ આખી દુનિયા સાઈડમાં થઈ જાય એન્ડ ધેટ પર્સન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને રિલેશનશિપમાં ઘણીવાર બીજી વસ્તુ એ કે સ્પેશિયલી અબ્યુઝિવ રિલેશન, તો અબ્યુઝિવ રિલેશન એટલી ડેન્જરસ વસ્તુ છે કે અગર એક પાર્ટનર વધારે કંટ્રોલિંગ કે અબ્યુઝિવ છે બીજા પાર્ટનર તરફ તો ક્યાંક પેલું પાર્ટનર બી એ રિયાલિટીને એક્સેપ્ટ કરી લે છે. ઘણીવાર શું થાય કે અગર આપણે સામેવાળાને ઓપોઝ નથી કરતા કે આપણે કંઈ બોલી નહીં શકતા તો ક્યાંક આપણને એવું લાગવા માંડે કે અગર એ મને અબ્યુઝ કરે છે તો મારામાં કંઈ ખામી હશે એટલે જ અબ્યુઝ કરી રહ્યું છે.
જી એટલે કોક વાર કેવું થાય કે જયારે આપણા પાર્ટનર અબ્યુઝિવ હોય ત્યારે આપણું બ્રેન વોશ એવું થઈ જાય ને કે આપણે માનવા લાગીએ કે ભાઈ મારી કઈ ભૂલ છે ને એટલે જ આ મને કંટ્રોલ કરી રહ્યું છે એમ. અને પછી હમ. ધીરે ધીરે એ વસ્તુ ટોક્સિક થતી જાય, પછી એ માણસ એમના બીજા સોશિયલ સર્કલથી અલગ થઈ જાય, ફ્રેન્ડ્સ ફેમિલીથી એનો ટચ જતો રહે, અને એ જ જે અબ્યુઝર રિલેશન વાળો જે પાર્ટનર છે એના માટે બધું થઈ જાય. અને પછી કોક વાર એવું થાય કે જયારે એ જતું રહે ત્યારે સીધું સુસાઇડાલિટી આવે. એટલે આ એક ટાઈપનું પેટર્ન મેં કોમનલી ઓબ્ઝર્વ કર્યું છે. અને આના સિવાય એકેડેમિક સ્ટ્રેસ તો છે જ. હમણાં જેમ રિસેન્ટલી એક ડેન્ટલ સ્ટુડન્ટનો એક કિસ્સો આવ્યો ને એક બે એવા કેસ આવ્યા જેમાં પ્રોફેસરની કોઈ વધારે પ્રેશર હતું જેના કારણે એમણે સુસાઇડ કર્યું. એટલે એકેડેમિક સ્ટ્રેસ થઈ ગયું, સિનિયરની ટોક્સિસિટી થઈ ગઈ, રાઈટ? એટલે આ બધા મને લાગે છે એકેડેમિક સ્ટ્રેસ ને રિલેશનશિપ ઇશ્યુઝ આ બંને મેજર ફેક્ટર છે. ત્રીજી વસ્તુ એ આવી શકે કે ભાઈ ફેમિલીના અગેન્સ્ટમાં મેરેજ, લાઈક એમનું પાર્ટનર કોઈ બીજા કાસ્ટનું છે, કોઈ બીજા રિલીજન કે એવું છે, ને ફેમિલી એના અગેન્સ્ટમાં છે, અને પાર્ટનર એ માણસ બંને વચ્ચે ફસાઈ ગયું છે કે આ કરવું કે આ કરવું એમ. રાઈટ? એક આ થર્ડ સિનારીઓ ધીસ ઇઝ ઓલ્સો વેરી કોમન. તો આ બે ત્રણ વસ્તુ સૌથી કોમનલી મેં એન્કાઉન્ટર કરી છે યુથમાં બેઝિકલી. પિંકલજી, કોઈ પણ સંબંધમાં અન્ડરસ્ટેન્ડિંગ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે, અને એ સંબંધ કોઈ પણ હોઈ શકે, માતા પિતા વચ્ચેનો પણ હોઈ શકે, માતા પિતા અને બાળક વચ્ચેનો પણ હોઈ શકે, કે ઘરમાં રહેતા કોઈ પણ સભ્ય વચ્ચેનો હોઈ શકે. ત્યારે આ બધી અત્યારે કૌટુંબિક કલહ પણ વધી રહ્યો છે. એટલે કે આ જે પોતાના પરિવાર જે છે એ સામૂહિક પરિવાર હોય કે પછી જે બે હસબન્ડ વાઈફ એકલા રહે છે, આ બધાની વચ્ચે પણ તેમનામાં ક્યાંક અન્ડરસ્ટેન્ડિંગનો અભાવ હોય છે, અને એ ઝઘડામાં પણ એક નાની અમથી વાત પણ એક મોટું સ્વરૂપ ધારણ કરે છે. અને આમાં પણ લોકો આત્મહત્યા કરતા હોય છે. એટલે કંટાળીને તેમની પાસે એક જ વિકલ્પ બચતો હોય છે. ત્યારે આ બધી બાબતોથી કઈ રીતે વ્યક્તિઓએ બહાર આવવું જોઈએ? જો કોઈ પણ જગ્યાએ કૌટુંબિક કલહ છે, અન્ડરસ્ટેન્ડિંગ નથી, તો તેમણે કઈ રીતે તેને ડેવલપ કરવી જોઈએ કે જેને કારણે તે એક અન્ય વ્યક્તિને પણ સમજી શકે ને આ સમસ્યા જે છે, જે આત્મહત્યા છે, જે વધતા કેસ છે, તે પણ રોકી શકાય. અન્ડરસ્ટેન્ડિંગ એક આખી અલગ વસ્તુ છે અને ટોક્સિક રિલેશનશિપ એક આખી અલગ વસ્તુ છે. બે વસ્તુને જ્યારે આપણે જો ભેગી કરીએ, ટોક્સિક રિલેશન છે તો ત્યાં અન્ડરસ્ટેન્ડિંગ તો કોઈ બી રીતે પોસિબલ નથી. અને ટોક્સિક રિલેશનશિપ બન્યા ક્યારે સમજી શકીએ કે જ્યારે આપણે તમે જે કીધું એ પ્રમાણે કે અન્ડરસ્ટેન્ડિંગ, કે કોઈ પણ રિલેશનશિપ હોય, આપણે આમાં મેલ ફિમેલને કન્સિડર નથી કરતા, દરેક રિલેશનશિપને કન્સિડર કરીએ છીએ ટોક્સિક રિલેશનશિપમાં. પણ જ્યારે કોઈ પણ બે વ્યક્તિ એકબીજાની સાથે વાત કરે છે અથવા તો એમના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ છે, એગ્રી ડિસએગ્રી હોઈ શકે. એગ્રી ડિસએગ્રીની અંદર કદાચ બંનેના ઓપિનિયન અલગ હોય, અને જ્યારે વાતચીત કરવામાં બીજાને ડાઉન કરવામાં આવે, અને આ એક વખત નહીં, બે વખત નહીં, 3 વખત નહીં, રેગ્યુલર બેઝ ઉપર થાય અને પોઈન્ટ આઉટ થાય, ત્યાર પછીથી એ વ્યક્તિ જે છે એ પોતે પોતાની અંદરની એવી એની સ્ટ્રોંગ બિલીફ બની જાય છે કે એ કોઈ પણ રીતે પરફેક્ટ નથી. એની પાસે એવી કોઈ જ સમજ નથી કે જે એ દુનિયાદારીને સમજી શકે, અથવા તો એ બહારની દુનિયામાં કે અંદરની દુનિયામાં, એટલે કે ઘરની અંદર એ કામ કરી શકે. આ ધીરે ધીરે અન્ડરસ્ટેન્ડિંગ ટોક્સિક રિલેશનશિપમાં કન્વર્ટ થઈ જાય છે. અને જ્યારે ટોક્સિક રિલેશનશિપમાં કન્વર્ટ થાય છે ત્યારે એ ધીરે ધીરે એવું માની લે છે કે હું કોઈ પણ રીતે પરફેક્ટ નથી, અને એ એક સમયે પોતાને હાવી પોતાના ઉપર જ્યારે થતું એટલું બધું થાકી જાય છે ત્યારે સુસાઇડ તરફ વધે છે. પણ એ દરેક વ્યક્તિને કહેવાનું મારું આશય એ છે કે તમે કદાચ એ વ્યક્તિ પૂરતું તમારું રાખો, કે હા, એ જે ટોક્સિક છે કે તમે એમાંથી બહાર નથી નીકળી શકતા, નથી છૂટી શકતા. અમુક રિલેશનશિપ એવા હોય છે કે જ્યાંથી તમારે બહાર નીકળવું ઘણું ડિફિકલ્ટ હોય છે. તો એક હેલ્ધી બાઉન્ડ્રી બનાવી દેવી જોઈએ, અને એ હેલ્ધી બાઉન્ડ્રીની અંદર ત્યારે તમે એટલા સમય પૂરતું સાંભળો, ત્યાર પછીથી પોતાની એક એવી દુનિયા બનાવો કે જે દુનિયામાં આપણે આપણા પોતાની જાતને ખીલવી શકીએ, નિખારી શકીએ, અને પોતાનો ગ્રોથ કરી શકીએ, ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી, દરેક જગ્યાએ. અને જો જીવન જીવવું છે તો આવી હેલ્ધી બાઉન્ડ્રી દિવસે ને દિવસે, ડે બાય ડે, દરેક વ્યક્તિઓ સાથે રિલેશનશિપમાં, કામની જગ્યા ઉપર, સોશિયલ મીડિયા ઉપર, દરેક જગ્યાએ હેલ્ધી બાઉન્ડ્રી બનાવતા તો શીખવું જ પડશે. અને જો આ હેલ્ધી બાઉન્ડ્રીઓ બનાવતા નહીં શીખીએ તો એની સીધી અથવા તો આડકતરી અસર આપણા મેન્ટલ હેલ્થ ઉપર આવશે ને આવશે જ. અને એ મેન્ટલ હેલ્થમાં ધીરે ધીરે આપણે લોનલીનેસ તરફ વળીશું, લોનલીનેસમાંથી સુસાઇડ તરફ જઈશું, કારણ કે એ આપણે કોઈને કહી નહીં શકીએ. અને જે વાત નથી કહેવાતી એ જ સૌથી વધુ અંદર પેઇન આપે છે. અને જે પેઇન આપે છે એ પેઇન ધીરે 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 ટોક્સિક બનતું જાય છે, ગેંગ્રીન બની જાય છે. અને જ્યારે ગેંગ્રીન થાય છે ત્યારે એવું થાય છે કે હવે આને કાપ્યા સિવાય, એટલે કે મારે મારો જીવ ટૂંકાવા સિવાય હવે મારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી રહ્યો.
તો બહુ જરૂરી છે સમજવું, અને દરેક વ્યક્તિ માટે પોતાની મેન્ટલ હેલ્થ અલગ છે, દરેક વ્યક્તિ માટે પોતાની બાઉન્ડ્રી અલગ છે, દરેક વ્યક્તિના રિલેશનશિપ અલગ છે, દરેક વ્યક્તિની લવ ટેન્ક અલગ છે, દરેક વ્યક્તિની અન્ડરસ્ટેન્ડિંગ લેવલ અલગ છે. પણ એ વ્યક્તિ જે છે એને પોતાએ સમજવાનું છે કે મને પોતાને શું જોઈએ છે અને હું પોતાને કઈ રીતે ખુશ રાખી શકીશ. સૌથી વધારે અગત્યનું છે કે દુનિયામાં હું બીજા કોઈને ખુશ રાખી શકું કે ના રાખી શકું, હું મારા પોતાના સેલ્ફને કેવી રીતે ખુશ રાખી શકીશ. અને જ્યારે આપણે આપણી પોતાની ખુશી શોધતા થઈ જઈએ છીએ ત્યારે આપણી મેન્ટલ હેલ્થ ઘણી હદે બેલેન્સ રહે છે અને આપણે આત્મહત્યા તરફ ઓછા વળીએ છીએ. ડોક્ટર હર્ષલ, તમારા દ્વારા એક વાત કહેવામાં આવી કે અત્યારે સૌથી મોટું કારણ એકલતા જ જોવા મળતું હોય છે કે જો કોઈ વ્યક્તિ એકલો છે ત્યારે એકલો વ્યક્તિ ઘણા બધા વિચારો સાથેનો હોય છે. તેને ઘણા બધા વિચારો, દરેક સમયના વિચારો આવતા હોય છે અને એ વિચારો તેને આત્મહત્યા કરવા પર મજબૂર કરતા હોય છે. ત્યારે વ્યક્તિ જો કોઈ એવા એકલતાવાળા સમયમાંથી પસાર થઈ રહ્યો છે, કોઈ પણ વયનો વ્યક્તિ હોય, તો તેને એની એકલતા કઈ રીતે દૂર કરવી જોઈએ? કારણ કે એ પણ એક કારણ છે કે જેને કારણે વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ બને છે અને આત્મહત્યા તરફ વધતો હોય છે. હા, એટલે ડેફિનેટલી લોનલીનેસ અને એકલતા વન ઓફ ધ મેજર રીઝન છે જ. બીજી વસ્તુ આમાં કેવું થાય કે જ્યારે આપણે આપણી હેપીનેસ કોઈ બીજાને આપી દઈએ, ફોર એક્ઝામ્પલ પ્રેક્ટિકલી જોયું હોય કે મેં બી ઘણા ક્લાયન્ટ્સને એવું જોયું છે કે કોક લોકો માટે કેવું હોય કે એમની બધી હેપીનેસ સામેવાળા પર ડિપેન્ડ થાય. એટલે જેમ પિંકલબેને બી હમણાં કીધું કે ભાઈ તમે પોતાની હેપીનેસની રિસ્પોન્સિબિલિટી પહેલા તો પોતે લેશો ને તો આ બધી વસ્તુઓ નહીં થાય, રાઈટ? કોક વાર કેવું થાય કે ફોર એક્ઝામ્પલ એક રિલેશનશિપ છે કે એવું પાર્ટનર છે જે વધારે પડતું ઇમોશનલી અટેચ નેક્સ્ટ પાર્ટનર જોડે છે કે કોઈ બીજા જોડે, કોઈ ફેમિલી જોડે ઓર સમથિંગ એલ્સ. તો એ લોકોને કેવું હોય કે અગર એની હાજરી હશે, એનો મેસેજ આવી જાય, એનો કોલ આવી જાય તો જ ખુશી મળે. અગર એ ના હોય ને તો આમ રેસલેસ થઈ જાય કે ભાઈ ના, કેમ ના આવ્યો, કેમ ના આવ્યો, રાઈટ? એટલે લોનલીનેસ કેવું વર્ડ છે બધા માટે ડિફર કરે. કદાચ ફોર એક્ઝામ્પલ અગર કોઈ ઇન્ટ્રોવર્ટ છે, હવે ઇન્ટ્રોવર્ટ માટે લોનલીનેસ સારું છે કારણ કે એને બહુ લોકો જોડે વાત કરવું ગમતું નથી, રાઈટ? બટ અગર કોઈ માણસ એવું છે જે વધારે સોશિયલ છે અને એ જો એકલું છે ને એને વાત કરવા ના મળે તો એને અફેક્ટ થાય, રાઈટ? એટલે પર્સનાલિટી પર બી બહુ જાય કે ભાઈ એક એક્સ્ટ્રોવર્ટ માણસ છે, લોકો જોડે વાતચીત કરવા જોઈતું હોય એવા માણસને લોનલીનેસ વધારે બોધર કરશે. બટ અગર એક ઇન્ટ્રોવર્ટ માણસ છે, એને થોડી કંપની બહુ નહીં જોઈતી, અને 2-4 લોકો એના જે ક્લોઝ હોય એની જોડે કોઈક વાર વાત કરી એટલે સારું લાગે, એને લોનલીનેસ ગમે ખરું એમ. બટ અગેન ધ થિંગ વિચ મેટર્સ ઇઝ કે જેમ તમે કીધું કે ભાઈ લોનલીનેસના ટાઈમે અગર નેગેટિવ થોટ્સ, સુસાઇડલ થોટ્સ એવું કંઈક આવે તો પહેલા તો હું એવું કહીશ કે તમારી હેપીનેસ કોઈ પર્સન જોડે અટેચ કરવાના બદલે તમે કોઈ એવી હોબી કે પેશન બી શોધી શકો એમ. લાઈક ફોર એક્ઝામ્પલ કોઈ માટે પેઇન્ટિંગ થઈ ગયું, કોઈ માટે કુકિંગ થઈ ગયું, કોઈ માટે કોઈ બીજા સ્પોર્ટ્સ એક્ટિવિટી થઈ ગઈ. એટલે જ્યારે બી તમે તમારું માઇન્ડ કોઈક જગ્યાએ એન્ગેજ રાખો, બરાબર, કોઈ પેશન હોય તમને કોઈ એક્ટિવિટી માટે કે કોઈ એવી હોબી શોધો જે કરવાથી તમારું માઇન્ડ એમાં એન્ગેજ બી રહે ને એનાથી સારું બી રહે, રાઈટ? તો એ મારો સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ ઓપિનિયન રહેશે એ વસ્તુમાં. સો દેટ અગર તમને તમારું પાર્ટનર નથી તો તમારી હેપીનેસ ખાલી એ માણસ પર ડિપેન્ડ ના હોવી જોઈએ. યુ હેવ અધર એક્ટિવિટીઝ વિચ યુ કેન ડુ ટુ કીપ યોર મેન્ટલ હેલ્થ ઇન્ટેક્ટ. અને સેકન્ડલી જ્યારે બી એટલે પોતાની ગમતી પ્રવૃત્તિ કરવાથી પણ વ્યક્તિનું જે માઇન્ડ છે તે ડાયવર્ટ થતું હોય છે અને તેને કારણે પણ તેના બધા જે વિચારો છે તે અટકાવી શકાય. પિંકલજી, આત્મહત્યા રોકવા માટે કાઉન્સિલિંગ એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. કોઈ પણ વ્યક્તિને જો આત્મહત્યાના વિચારો આવે છે તો તેમને મદદ લેવી જોઈએ તમારા જેવા સિનિયર સાયકોલોજિસ્ટની કે જેમને કારણે તેમને આત્મહત્યાના વિચારો દૂર કરી શકાય. હવે તમારી પાસે કેવા પેશન્ટ આવતા હોય છે કે જેમને આત્મહત્યાના વિચારો આવતા હોય છે, તેને કઈ રીતે દૂર કરવામાં મદદરૂપ થતું હોય છે? સૌથી વધારે જે પેશન્ટો આવે છે ને, એ જે મેં કીધું ને કેવી રીતે સંબંધોમાં રહીને એકલતા સૌથી વધારે એમને કોરી ખાય છે. અને ત્યારે એ લોકો જે લોનલીનેસ અનુભવે છે ને, એ એવું વિચારે છે કે જો આમાંથી બહાર નીકળીશું તો એકલા જીવી જ નહીં શકીએ. કારણ કે એમણે એમના જીવનના અમુક વર્ષો એ વ્યક્તિઓની પાછળ જ આપી દીધા છે ને પોતાનું કોઈ અસ્તિત્વ રાખ્યું જ નથી. એમના કોઈ શોખ પૂછે તો કોઈ શોખ નથી, એમનું કોઈ ફૂડ પૂછે તો કોઈ ફૂડ નથી, એમની પોતાની ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી મેન્ટેન જ નથી કરી એમણે. અને રિલેશનશિપમાં ટોક્સિક હોય અને નથી એ રિલેશનશિપમાં પોતે રહી શકતા, નથી એમાંથી બહાર નીકળી શકતા, અને પોતાની એક ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ પણ એટલું બધું વધી ગયું છે, સાથે સેલ્ફ કોન્ફિડન્સ ઓછો છે, સેલ્ફ એસ્ટીમ છે નહીં, આ બધી જ પરિસ્થિતિ આવે છે. અને
45 થી 55 વચ્ચેની એજ એવી હોય છે કે હસબન્ડ એમના, કારણ કે ફિમેલની અંદર ઓલરેડી મેનોપોઝ આવી જાય છે, મેલ 55 થી 65 ની અંદર એમનું એન્ડ્રોપોઝ હોય છે, બાળકો ઓલરેડી એમની પોતાની દુનિયામાં એક નવી પોતાની જર્ની શરૂ કરે છે, કારણ કે બાળકો પાસે એમની નવી એક દુનિયા શરૂ થાય છે, મા પાસેનો એમનો સમય ઓછો થઈ ગયો છે, ત્યારે એમને કરવું તો શું, આ ખાલીપોને એમણે ક્યાં ભરવો, આવા અલગ અલગ રીઝનો હોય છે. પણ સૌથી વધુ રિલેશનશિપ ઇશ્યુ સૌથી મોટું હોય છે કે જ્યાં બધા એકબીજાની કાળજી કરે છે પણ નથી કરતા, બતાવે છે પણ અનકન્ડિશનલ જે કહેવાય અથવા તો જે સમજવું જોઈએ એ નથી સમજી શકતા, અને ત્યારે એ ખટપટ વધતી જાય છે અને ખટપટમાં માણસ ખોરાય છે. અને એનાથી પણ વધારે એવું છે કે જે વ્યક્તિ આત્મહત્યા કરે છે ને જલ્દી કાઉન્સેલિંગ તરફ જવા માટે બી તૈયાર નથી હોતું. એને એવું છે કે આ વ્યક્તિ સમજે ને, અથવા તો મારો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ને, અથવા તો જો મારું આ કામ પતી જાય ને, અથવા તો મારું આવું થઈ જાય ને, મને આટલું મળી જાય ને તો હું ઓકે જ છું. એની આંગળી પોતાના તરફ આવતી જ નથી કે મારા પોતાની અંદર કંઈક ઊંચું નીચું છે કે હું આ પરિસ્થિતિનો સ્વીકાર નથી કરી શકતી, અથવા તો આ પરિસ્થિતિનો સામનો જે રીતે કરવાનો છે એ રીતે નથી કરી શકતી. આ બે ઉણપ રહે છે. અને એ લોકો કાઉન્સેલિંગ નહીં, દવા સુધી, ડોક્ટર સુધી, અથવા તો કોઈકની સાથે શેર કરવા પણ રેડી નથી હોતા. કમ્પ્લેન મોડ ઉપર વધારે રહે છે, રિસીવિંગ મોડ કરતા વધારે. અને જ્યારે કમ્પ્લેન મોડ ઉપર હોય ત્યારે બી એ કદાચ કોઈકની જોડે વાતચીત બી કરશે ને તો એવી વાત નહીં કરે કે મારી અંદર આ પ્રોબ્લેમ છે, આણે આવું કર્યું ને એટલે આવું થયું, આણે આવું કર્યું ને એટલે આવું થયું, મેં આના માટે આટલું બધું કરી નાખ્યું, મેં આના માટે આમ કરી નાખ્યું, મેં જ્યાં સુધી છે ત્યાં સુધી આ પરિસ્થિતિનું સોલ્યુશન ના આવી શકે. આ પરિસ્થિતિનું સોલ્યુશન લાવવા માટે આપણે દરેક પરિસ્થિતિને સ્વીકારવી પડે. અમુક પરિસ્થિતિના સોલ્યુશન હોતા જ નથી અને એક્સેપ્ટન્સ હોય છે. ભૂતકાળમાં વાગોળવાની બદલીમાં ભૂતકાળની ભૂલોમાંથી શીખવું જોઈએ, પોતાની અંદરના શોખને ડેવલપ કરવું જોઈએ, થોડું ઘણું ગાઈડેડ મેડિટેશન કરવું જોઈએ, એક્સરસાઇઝ કરવી જોઈએ, અને કોઈ પણ ડોક્ટરની સાથે સલાહ પણ લેવી જોઈએ કે કેવી રીતે આપણે આ સુસાઇડ તરફથી આગળ વધી શકીએ છીએ. જી બિલકુલ પિંકલજી. અને ખરેખર અત્યારે લોકોએ સમજવા જેવી વસ્તુ છે કે કોઈ પણ સંબંધ છે તે સંબંધમાં અન્ડરસ્ટેન્ડિંગ જરૂરી છે, અને કોઈ વ્યક્તિ જો એકલતાથી પીડાઈ રહ્યો છે, તેને સતત એકલતા અનુભવાઈ રહી છે, તો તેને પોતાની ગમતી પ્રવૃત્તિ કરવી જોઈએ, ના કે પોતાનું જીવન જે છે તે હારવું જોઈએ. કારણ કે જીવન હારીને, આત્મહત્યા કરીને તમને કશું જ નથી મળવાનું. તમે પોતાનું જીવન ગુમાવી લેશો, પરંતુ સાથે સાથે જો તમે એ વિચાર કરશો કે તમારા જીવન જીવવાથી તમને કેટલો ફરક પડશે, કે એનાથી જ જો શરૂઆત કરવામાં આવે, પોતાનાથી જો આવા પોઝિટિવ વિચારોથી શરૂઆત કરવામાં આવે, તો ઘણી બધી રીતે આત્મહત્યાના કેસ જે આ વધી રહ્યા છે તેને અટકાવી શકાશે. ડોક્ટર પિંકલજી, ડોક્ટર હર્ષિલજી, આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો કરંટ ટોપિકમાં આજે મહત્વની ચર્ચા કરી આત્મહત્યા વિશે, કે આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે. દરેક વયના લોકોમાં આત્મહત્યાના કિસ્સા વધ્યા છે. એ નાના બાળકથી લઈને એ વૃદ્ધ દરેક વ્યક્તિ, અને આ તમામ વ્યક્તિમાં જે આત્મહત્યાનું કારણ જે સૌથી વધારે જોવા મળે છે કે માનસિક રીતે અસ્વસ્થ. માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ ત્યારે જ બને છે કે જ્યારે દરેક વસ્તુ પોતાના ઉપર હાવી થવા દે છે. માનસિક રીતે અસ્વસ્થ ના થવું હોય તો વ્યક્તિએ પોતાને સમજવું પડશે. શરૂઆત અન્ય વ્યક્તિને સમજવા કરતાં પોતાનાથી જો કરવામાં આવે, અને દરેક વ્યક્તિ એ સમજી લે કે તે કશું પણ કરી શકે છે, કોઈ પણ કાર્યમાં આગળ વધી શકે છે, અને માતા પિતા તરફથી જો બાળકને રોકટોક કરવામાં આવે છે, તો બાળક જો એવું સમજે કે તે કશું પણ આવા પગલાં ભરશે તો તેમના માતા પિતાને કેટલો ઠેસ પહોંચશે, અને માતા પિતા તરફથી પણ બાળકને જે ઠપકો આપવામાં આવે છે તે મીઠો ઠપકો આપીને અથવા કોઈ ઉદાહરણ આપીને સમજાવવામાં આવે તો બાળકોમાં પણ આત્મહત્યાના કેસ વધી રહ્યા છે, તેને પણ અટકાવી શકાય. કરંટ ટોપિકના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.